મારી ટાઈગર તારો જબરો ટેકો. લા ભાઈ હા બોલો. આ પેલા કોમ કરીને થાતી રહ્યો હું તો યાર. લે એ તો વાત થાકી રહ્યા છે. શું કરવાનું કોઈ કામ તો કરવું જ પડે. આ દરવાજો રાખવા વાસી રોડ હતા એમાં કોઈ પહેરી જાય તો વળી સોરીનું આપણા ઉપર આવે છે વળી ખાલી ખોટું. લેવડો તા ઘરે આપણે વાત જોઈ રહ્યા છીએ. હવે ઘણી વાતો નહીં કરવી અને થાકી આપણે જવું ઘરે હવે થાકી જ રહ્યા છે હવે ફટોફટ કોણ પડશે ઘરે. એટલે આ બાઇક લઈને ક્યાં આવે છે યાર? આ ક્યાં આવે છે યાર? એકવાર જોવા જઈએ. અમે તો તારી નોકરી તો છે બે જણા. તો તમારે તો કોમ જ થાય ને રહ્યું બાઇક ના પૈસે લેર કરવાનું. અમે તમે તો વિઘાત વેકો બીજું કોઈ ના કરો તમે. અલ્યા ઓન ચો મોઢો લાગે તો હેડ આપણે તો ઓન વાજે શું રખડેલ ના તમે આવું કદી બાઇક ભાડે બેઠા નહીં હોય. મારો છે વાતો કરતા તો આપણે પેલું ન્યાનું માર્યું બાઇક નું વાતો નહીં કરતા. વાતો લાગે નહીં શેઠ થાવ પૈસા વાળો છે ઉપાડ જાય ચાંદા લેવો છે હાલે એવો છે જો આપણે બાઇક ગમ નહીં નવું લાવશે તો ઉપાડ જો જાઉં છું પાછું થોડા સડાવા કર એમ કહી જોવાનું. આ સટક છે ને અમે પેલા સાહેબે મગજ બગાડી મેલ્યા છે. તમે બે ગોતાય નહીં જડો. ગાડી લાવવાના છો સ્કોર્પિયો લાવવાના સ્કોર્પિયો ચિયો કોર્પિયો એટલે પાડા જેવો નહીં આવતો. ઓય પેલી ભેંસ જેવો આવે. વિચાર કરી અમે ગોમાં એન્ટ્રી પડશે લે એને સ્કોર્પિયો કહેવાય. સ્કોર્પિયો લાવો તમે તાર અમે શું કરવા ના પાડો તમે તાર લાવો. તમે તો અમે મજૂરી કરી મરી જાઓ એના કરતા બાપનો રીતિ મારો જલસા કરો. અમારે નહીં 1 કરોડ અને તમારો કોન્ટેક્ટ જોતો આપણે દાદા કોન્ટેક્ટ બતાવો. ભલે હોય ની વાત તો સાચી ને. તો આપણે બાપાને વાત કરવી પડશે. તમે કરશો વાત કરશે. તમારે પેલા મોટા પૈસો એટલે તમારે વાત કરવી પડશે પેલા. મોટા બોલા ભાઈ તું પેલા કાકો મારી વાત તો મને નહીં. તો તને કોણ કરશે વાત તમારે? વાત કેમ કે તું લાડકવાયો છે એનો એટલે વાત તો તારે જ કરવી પડશે. વાત તો હું કરું પણ એને મારતી નહીં મને. એ તો પછી હું ટેકો ભર્યો લે યાર. હું તારે ચિંતા કરાય. કાકો વાત કરવી પડશે તારે ભાઈ. કોણ જો કાકા હા લે છોકરો હા ચમ મોડું કર્યું કાયમ મોડું થાય મારું. ઓ તારે ચમ દાડ મોડું થાય એટલે હવે વસ્તી મેળો મારે મને. હા ચી વસ્તી ચી છે વળી આવો અહીં રહ્યા હા રહ્યા. હવે મારો એ વસ્તી ને હવે ચી વસ્તી છે એમ તે આટલી બધી વસ્તી તમને ભેગી થઈ થઈને આટલું બધું મેણા મારવા માંડી. આપણો પેલો ખૂણા ભીખોર્યો ને વીચી માર. ચમ શું લેવા બેસો છે તમે તો યાર સમજતા નહીં યાર. યાર કોને કરે હેલા તું હવે એ બધું સાઈડમાં રાખો ને વિધો હેડ દો હમણાં વેટાડી દે હમણાં. કાકા હવે એક વાત કહું તમે મારો ના એક વાત કહું. એટલે મારવા શું છે કે મારે એક ગાડી લાવી. ચમ શું લેવા આપણો વીઘો વેચી. એટલે આ વિગો વેચા માણા તમે કોકની વાદે સડશો નહીં તમે. ચમ ના સાળો ચમ શું લેવા વસ્તી હવે મેળો મારે મન તો. એટલે વસ્તી થોક મેણા મારતી વસ્તી તો આખો દાડો રખડે. તમે યાર કાકા તમે આપણા આખા ગામમાં તમે 2 નોકરી દો છો હાલ તો
તો નોકરી કોઈ કરી કરીને તૂટી ના જવાનું હોય આખી જિંદગી કોઈ. એટલે આ માવડો હવે વાયને હવે કોઈ કરવું તો પડશે કોને હવે કાકો હવે માવડા હાર્યા કો તો ગાડું લવરાય કો તો ગમે તે કોક કરાવશે ખરા હાર્યા. એટલે હવે પેલા મંગળજીને બોલાવવા પડશે બરાબર. એને બોલાવી અને હાર્યું બધું વાયનું ઠકાણું પડાવવું પડશે. હવે ચી વસ્તી મેણ મારે છે અને વાયને ગાડી હવે લવરાવી જ છે પણ પેલો એને પેલો વિઘોએ હવે હાર્યા કી છે પણ આગા પાછું તો કરવું પડશે કોણ. પહેલાં તો પેલા ભેગા થવા દેવા મને મંગળજીને બોલાવા દે. મંગળવા તો ઘેર જ બેઠા લ્યા. તો અમારે મંગાબાને ઘરે કેમ લઈને આવ્યા છો? એટલે હેડ ને તું સોફાની મની વગર તારે શું હોય 5-7 કરવાના આવે છે. હોય ચમ છો સારું બસ આ થોડું કોમ હતું તે આવું બધું કોણ બોલો. હવે મારું ઉમો એમ છે બરાબર કે બોલો આ મારા બેટા છોકરા શીખે કોકની વાજે સડ્યા લાગે છે પણ મારા બેટા મને હાસું બોલતા નહીં. મારા ભીગો વેસાવા બેઠા બોલો. હવે તમે એને પૂછી જોજો તમને જો હાસું બોલે તો ના કે મારા મારની બીકે મને હાસું બોલે એમ છે ને યાર નક્કી આર્યા કો તો વિઘો બેસાવા બેઠા કો તો બોલશે મારા ભાઈ. અલ્યા બોલો શું તો છોકરો કોડો મંગાબા બોલો. તમને તો કહું પણ મારા બાપાને ના કહેતા. ના કહું પેલા નહીં હારા બે પેલા ફરતા રખડેલ એરા મને એમ કહેતા હતા કે તમારા બાપનો વીઘો વેચી મારો અને કે ગાડી લાઈન ફરો. પેલો ઘોડો કેમ કાળો કાળો પેલો પાડા જેવો આવે ને જો કહેતા હતા. પ્યાજ જેવો પ્યાજ જેવો ને ઓને કહેતા હતા. એના વાજે શું કાંઈ તમે વિઘો બેસો છો અને તું તો મોટો છે લ્યા. એટલે મંગાબા શું વાત કરું પેલા ગોમમાં બે રાયા ઢોર જેવા રખડતા ઈ મેણો મારે છે. હવે મારા કાકાને કહો કે કો તો વીઘો વેચી કો તો ગાડી લઈ આવે. છોકરા હાસું કે છે શું હાસુન કી સીધા છોકરા કોઈ ખોટું નહીં કહેતા. એવું છે હું હતા હેડો મારા ફાઈને તો હાસું નતા બોલતા માર પાંચ બોલ્યા હાસુ હે હોય મારા બેટા આ છોકરા કરે છે હો કા સોના ને સોના મારા મને મારા ફાઈન બોલ્યા હોત તો શું વધો હતો તમને મારના બીખે નહીં બોલતા હોય બેટા શીખે ચીએ છે શીખે આવા મારા બેટા તે આખો દાડો લોહી જ હોય છે યાર કે બાખો પડાવી આવો આવો મંગાબા આરા બે જ હતા. એટલે આ કોકડા છોકરા સીધા તમે શું કર્યું છે? ડાયરેક્ટ અમારા ઉપર આવું કરો છો? ગાડી લાવી છે હોય આમ કોઈ ટેન્શન કઈ કોઈ વાજી કોઈ પણ મંગા અમે બોલી કઈ કાકા ઉકા ખબર ના પડે કે આર્યા હતા પણ અમે છોકરા ખાલી બીવરાયા હતા અમે ના ભાઈ પાછું કર્યું શું કર્યું તો સોમાન થોડા સારા કરો તમે આવો તો અમે ગાડી લઈને ફરતા હતા એને પૂછ્યું અમે તો ફોન કરો કે અમે ફોન કરો કે તમે તો આખો દાડો હરાય ઢોરની ગોળ રાખો અમે વેચી માર્યા હતા અમે તો ગમે તે કરો અમે તો ગમે તે કોણ ઘર કરો તમે પાણી ઘર કરો ગમે તે કરો પણ આમાં છોકરા સિલેબસ કોણ પડાવે પૈસા છે હા ઓ તારી એ તમે આખા ગામના ધણી થઈ ગયા આલ્યા ના હમણાં ધને નહીં પણ અમારા વચ્ચે શું કામ અમે તો ગમે તે કરો એટલે ગમે તે કરો પૂરા વીઘા બે થાવ બેઠા તમે તો ઈગો વેકા બે તમે તો અમને મહિના 100 છોકરો આ છોકરા તો અમારા નોકરી કરે છે 10,000 રૂપિયા પગાર લાવે છે અને તમે તો અહીંયા સડા કરો છો તમે તો આખા દાડો ભમ ભમ કરો ગામમાં અમે તો ફરજ છે અમારે તો મોજ છે આપણે તો આપણા વિભાગ પૈસા લોટ છે અને ગાળો કોમે તો ખબર પડે કે ચમ રૂપિયો આવે છે તું બંધ થાય આમાં કાકા નહીં જતા નહીં આમાં કાકો નહીં જતા તમે શેના છોડો છો? તમે કાકે અમારા છોકરા વિગતદાર મને સડાયા છે ભાઈ આ રીતના તમે આખો દાડો ભંબા ના દુકાન ગાડી લાવવું છે ના લાવવું છે તમારા છોકરા ઘરમાં કોઈ નાખી દો અને આ પૂરી રાખવા નથી અમારા છોકરો ગાડી નોકરી જાય પૂજા કરો પૂજા કરો તો અમારે શું દાડા બધા જણા ઘરના છોકરા સડા કરે કઈ કરો આ છોકરા બધે હોય તમે સાચી વાત કરું અમે વાંચી બળતા હતા નોકરી કરતા હતા ને અમે રખડતા એટલે મને બળતા અમે જોઈ ના જોયું એટલે આ બધા થઈને કરવો પડ્યો ઓય ઓય જોઈ નહીં દાતું હોય પૈસા વાળા થઈ ગયા ને કરું તમને એટલે એટલે ડફળ આટલે જ થઈ જો તમે બે પક્ષમાં આગે પડી રહો ને હા તો જ તમારે એટલે જાતે લીલા લહેર થાય ને કદી થાય નહીં જો હા અમારી ભૂલ થઈ ગઈ જય માતા દી. જબરો ટેકો